નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। અમેરિકાના ત્યારે ટેક્સાસ રાજ્યમાં એક ટર્નેડો ત્યારે કાઉન્ટી સ્થિતિ એક શેરફીલ્ડ ત્યારે નજીક નાનું વિમાન ક્રેશ થવાની દુર્ઘટના બની છે, જેમાં વિમાનમાં સવાર 2 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે। મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો ફોર્ટ વર્થ ફાયર ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર રવિવારે બપોરે લગભગ 1:30 વાગે આ દુર્ઘટના થઈ હતી। મળતી માહિતી મુજબ ક્રેશ થયા બાદ વિમાન નોર્થ સિંગોર ત્યારે બુલવર્ડ પર આવેલા એક પાર્કિંગ લોટમાં ત્યારે પાર્ક કરેલા 18 વ્હીકલ ત્યારે ટ્રકો અને ત્યારે ટ્રેલર પર પડ્યું હતું। વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આ અથડામણના કારણે જોરદાર આગ લાગી ગઈ અને ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દૂર સુધી દેખાયા હતા। આગની લપેટમાં નજીકનું એક કોમર્શિયલ બિલ્ડિંગ પણ આવી ગયું હોવાનું અહેવાલ છે। મળતી વિગતો અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે ફોર્ટ વર્થ ફાયર વિભાગે જણાવ્યું કે આ ઘટના જાણ થતાં જ ઇમરજન્સી કુળ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને આગને નિયંત્રણ લેવામાં આવી હતી। જોકે દુર્ઘટનામાં વિમાનમાં સવાર 2 વ્યક્તિઓના મૃત્યુ થયા છે, જેમની ઓળખ જાહેર કરવામાં આવી નથી। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।